એક વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે, શાળાએથી ઘરે આવ્યો, જમી અને હોમવર્ક કરવા માટે બેઠો. બાજુમાં એક બેન રહેતા, લગભગ 55-56 વર્ષની એની ઉંમર હશે. એ બેના છોકરાની ઘરે આવ્યા અને છોકરાને એવું કહ્યું કે બેટા, તારી પાસે નવી નોટબુક અને નવી પેન છે? છોકરો ક્યાં આંટી છે, હું ભણવા જાઉં છું, નોટબુક ને પેન તો હોય જ. પેલા બેને સ્પષ્ટતા કરી, બેટા પણ મને નવી નોટબુક ને નવી પેન જોઈએ છે, જૂની નહીં. એવી નોટબુક જોઈએ છે જેના બધા પાના કોરા હોય, એવી પેન જોઈએ છે જેનો તે ઉપયોગ જ ના કર્યો ત્યારે. છોકરો કે છે ને આંટી? એ કે બેટા મને આપીશ? છોકરો કે કેમ નહીં આપું. ઊભો થયો, કબાટ ખોલ્યો, એક કોરી નોટબુક અને નવી પેન કાઢી પેલા બેનને આપી. પણ આ બાળકને વિચાર આવ્યો કે આમની ઉંમર 55 વર્ષની થઈ અને આ ઉંમરે હવે એને નોટ અને પેનને કરવી શું હશે? બિચારાથી રેવાયું નહીં એટલે પૂછ્યું કે આંટી, તમે આ નોટ ને પેનનું શું કરશો? એ બેને કહ્યું કે બેટા મારા માટે આપી જોઈ, પણ મારી દીકરી આણો આવી છે અને મારી દીકરીની ઘરે દીકરીનો જન્મ છે. જે બેદી જન્મી છે એને આજે 6થો દિવસ છે અને એ નવી જન્મેલી બાળકી માટે મારે આ નોટબુક અને પેન જોઈએ છે. આ વાત સાંભળીને એટલે છોકરો બિચારો વધારે મૂંઝાયો. એ કે 55 વર્ષની ઉંમરની વ્યક્તિ તો નોટબુક પેનનો ઉપયોગ કરે તો હજુ સમજ્યા, પણ આ નાની એવી 6 દિવસની બાળકી એ નોટ અને પેનનો શું ઉપયોગ કરશે? જેને હજી પોતાની આંખ ખોલવાની ખબર ના પડે, એ નોટબુક પેનનું શું કરે? છોકરાએ પૂછ્યું એટલે પેલા બેને એવું કહ્યું, બેટા એ નાની બાળકી નોટબુક અને પેનનો ઉપયોગ ના કરે, પણ નોટબુક અને પેન જોઈએ છે તો એના જ માટે. આપણે ત્યાં એવી પરંપરા છે કે બાળકનો જન્મ થાય એટલે જન્મના 6થા દિવસે છઠ્ઠીની વિધિ, અને છઠ્ઠીની વિધિ વખતે એ બાળક પાસે નોટબુક અને પેન રાખવામાં આવે. છોકરો કે પણ શું કામ? એ બેન કે રાત્રે વિધાતા બાળકને આશીર્વાદ આપવા, અને પછી વિધાતા છે ને એ લેખ લખે, એનું ભવિષ્ય લખે, એનું નસીબ લખે, એટલા માટે આ નોટબુક અને પેન જોઈએ. છોકરાએ નોટબુક અને પેન આપી, પણ એના મનમાં એક વાત ફસી ગઈ કે દરેક બાળકનો નસીબ પહેલેથી જ લખાઈ જાય છે, આટલું નક્કી થઈ ગયું. એ છોકરા વિચાર કરતા કરતા ઊંઘી ગયો. સપનું આવ્યું, સપનામાં ભગવાન આવ્યા. આ છોકરાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકનું નસીબ પહેલેથી લખી નાખો, આ વાત સાચી કે છે? ભગવાન કે બિલકુલ સાચું, બધાનું નસીબ પહેલેથી જ લખી રાખી. છોકરો કે પ્રભુ તમે આ લખો એ બધું સાચવીને રાખો? ભગવાન કે હા, સાચવીને રાખો. છોકરો કે તમે જેમ લખો એમ જ થાય બધું? ભગવાન કે બિલકુલ એવું જ થાય, મેં જેમ લખ્યું હોય વ્યક્તિના જીવનમાં એમ જ બને. છોકરાને એક વિચાર આવી ગયો, તો જીવનમાં કાંઈ કરવાની જરૂર જ નહીં, કારણ કે લખ્યું હોય એમ જ થાય, તે માથાકૂટ શું કામ કરવું? છોકરાએ ભગવાનને કહ્યું, પ્રભુ આ તમે બધું લખેલું મૂકો ક્યાં? કારણ કે એને પોતાનું વાંચવાની ઈચ્છા કે મારું શું લખ્યું વાંચી દે. ભગવાન એલો મેં બધું એક જગ્યા છે ત્યાં સાચવીને બધું રાખ્યું. છોકરો કે મને ત્યાં લઈ જઈ શકો પ્રભુ? ભગવાન કે ચોક્કસ, આમ બીજા કોઈને લઈને જ માણસ જાતનો ભરોસો ન કરે, પણ તારી ઉપર આને વિશ્વાસ છે, ચાલ તને લઈ જા. ભગવાને છોકરાને લઈ ગયા. વિશાળ જગ્યામાં આમ થપ્પાના થપ્પા મારેલા હતા ચોપડાઓમાં. છોકરાએ આટલા બધા ચોપડા જોયા ને, આટલા બધા ચોપડા પ્રભુ, આ જુઓ તો ખરા કેટલા બધા. ભગવાન કે આ એકનું થોડું કોઈ 7 અબજનું લખેલું છે, આ દુનિયાના બધા માણસોનું નસીબ છે. પેલો છોકરો કે પ્રભુ આમાં આપણને બહુ રસ નથી, આમાં જામનગરનો ચોપડો કયો એ કાઢી નાખ. જામનગરનો છે? ભગવાન કે જામનગરનો એક નથી, જામનગરના 200 ચોપડા છે. સોસાયટીનું નામ બોલ, કઈ સોસાયટી જોઈ? કે પટેલ કોલોની છે. ભગવાન કે હોય જ ને, કેમ ને? પટેલ કોલોનીમાં બોલ, પાર્ટ 1 કે પાર્ટ 2? કે પટેલ કોલોની પાર્ટ 1. આલે અટ કરીને કાઢી નાખી. જોયું પટેલ કોલોની પાર્ટ 1 હેન્ટલ હોસ્પિટલની બાજુમાં. હા પાકું આપણી જ આવી દે, હાલ સોસાયટી આપણી છે પાક. પનું ઉથલાવ્યું, પહેલું પનું, અને જે વ્યક્તિનું નામ વાંચ્યું ને, નામ વાંચી અને છોકરાએ કૂદકો માર્યો, કારણ કે પહેલું જ નામ એના પડોશીનો છે, અને પડોશીનું નસીબ જાણવા બધાને પેલા રોશના પોતાના કરતા. પડોશીનું નામ હતું. છોકરો કે હમણાં વાંચી લો, કાકાના નસીબમાં શું લખ્યું છે ને હમણાં ખબર પડી જશે. નસીબ વાંચવા માટે નીચે નજર કરી, આખું પાનકોટ. છોકરો મૂંઝાયો, આમાં કઈ લખ્યું તો છે નહીં,
પછી પાછો છોકરાને મનમાં વિચારે એવો આમે કાકોય કોરો જ છે ને તે નસીબે કોરું જ હોય. એટલે બીજું પાનું ઉથલાલું, નામ લખેલું, પાનું કોરું. પછી તો એક પછી એક પાના ઉથલાવતો ગયો, દરેક ઉપર નામ લખેલું, પાન કોર. પછી એને બીજી સોસાયટીના ચોપડા જોયા, બીજા શહેરના ચોપડા જોયા, બીજા રાજ્યના ચોપડા જોયા, અમુક દેશના ચોપડા પણ જોઈ લીધા, પણ દરેકમાં નામ લખેલા માત્ર પાના નીચેના કોર્યા. આ છોકરાએ ભગવાનને કહ્યું, પ્રભુ પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તબ ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો. ભગવાન કહે તો ક્યાં ઉલ્લુ બનાવ્યા? એ કે ઉલ્લુ નહીં તો બીજું શું? તમે એવું કહો છો નસીબ લખું છું લખ્યું છે ને, કોરું પડ્યું, પાનું આખું કોરું છે. ભગવાન કે નસીબ લખું જ છું, પણ ન વાંચી શકાય એવી શાયકી લઈ. કોઈ વાંચી ન જાય, મારી શાય એવી કોઈ વાંચી ન જાય. અને એક જ શબ્દમાં લખ. પેલો છોકરો કે પ્રભુ હવે તો હદ થાય છે. કોઈ માણસ 25, 50, 75 કે 100 વર્ષ જીવે અને આટલા વર્ષો દરમિયાન એ જે કંઈ પણ કરવાનો હોય એ ખાલી એક શબ્દમાં કેવી રીતે લખી શકાય છે? ભગવાન કે એટલે જ હું ભગવાન તો એક જ શબ્દ લખું. છોકરો કે હવે એ તો કો લખો છો શું? અને પછી ભગવાને કહ્યું કે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે જન્મના 6થા દિવસે હું એમની ઘરે જાઉં, બાળકને આશીર્વાદ આપું, એમનું નામ લખેલું હોય, મારી પેન કાઢી અને મારી પેનથી ન વાંચી શકાય એવી શાયકી એક જ શબ્દમાં એનું નસીબ લખું. એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખીને આખું પાન પૂરું છોડી દો. જેને પોતાનું નસીબ જેવું લખવું એવું લખવાની છૂટ. હું તો આશીર્વાદ આપું, તારી ઈચ્છા પ્રમાણે પ્રશ્ન. મિત્રો સમજી રાખજીરા, ભગવાને જન્મના 6થા દિવસે આપણા બધાનું નસીબ લખી દીધું છે, તારી ઈચ્છા પ્રમાણે કહી દીધું. ઈચ્છા આપણે કરવાની છે, આપણે શું જોઈએ છે એ આપણે નક્કી કરવાનું. ગુજરાતીની અંદર એક નિબંધ આવ કે આપણા ઘેરવૈયા બાંધવો આપણે ગોખી ગોખી જાય. 10મા વાળા બિચારે કેટલા ગોખા દે છે નિબંધ, આ પૂછાય ગોખે. આપણા ઘરવૈયા બાંધવ આપણે બધું સમજાવી જાય છે. આ એક વાક્ય. આપણું નસીબ બીજું કોઈ લખવાનું નથી. બાકીની વ્યક્તિ તમને મદદ કરી શકે. ક્રિષ્ના સ્કૂલ તમને મદદ કરી શકે, રાજુ સર, હિતેશ્રી મેડમ કે સતીશ સર તમને મદદ કરી શકે, તમારા શિક્ષક તમને મદદ કરી શકે, તમારા મમ્મી પપ્પા તમને મદદ કરી શકે. નસીબ નો લખી શકે. અને એક કુદરત પણ નથી લખતો, કારણ કે એને બ્લેન્ક પેજ છોડી દીધું છે. નસીબ આપણે પોતે જ લખવાનું. કોઈ વ્યક્તિ સફળતાની ટોચ પર હોય તો એ પણ એને પોતે લખેલું છે, અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખીણમાં પડેલી હોય ને તો એ પણ એને પોતે જ, બંને એને પોતે જ લખ્યું. બીજાને ભલે બ્લેમ કરે, તમારે તમારી નસીબ સારામાં સારી રીતે લખી લો. તમારે સફળતાના શિખર પર પહોંચવું હોય, જે દરેકનું સપનું છે, તો એના માટે શું કરી શકાય એ વાગેવાનું આજે આપણે કહેવાનું. ખરા અર્થમાં મારે તમારી પાસે જે વાત લૂંટવી છે એ વાત, જે વ્યક્તિ સાચા અર્થમાં સફળતા શીખી લોકોને શીખવાડી શકે એ વ્યક્તિએ કહેલી વાતના આધારે કોના જીવ લેવા માંડે. એટલે આને પૂછ્યું કે તું કેટલા લોકોના જીવ લેવા? કે 10,000 લોકોના જીવ લેવાના છે. અલ્લાહનો આદેશ છે અને 10,000 લોકોના જીવ લેવા માટે બગદાદમાં મને મોકલ્યો છે. સૂફી સંત હતા. કે ચલો ભગવાનની ઈચ્છા, એમાં આપણે શું કામ હસ્તક્ષેપ કરવો? એ આગળ નીકળી ગયા. અમુક મહિના પછી એની ધર્મયાત્રા પૂરી કરીને બગદાદમાં પાછા આવ્યા. પાછા આવી એની તપાસ કરી અને પૂછ્યું, હું ગયો પછી બગદાદમાં શું શું ખાઈ? એટલે લોકોએ કહ્યું કે તમે ગયા ને તરો એ પ્લેગ આવ્યો. હા, કે પેલી વાત સાચી. બીજો પ્રશ્ન પૂછ્યો, માણસો કેટલા મર્યા? એ કે 50,000 માણસો મરી ગઈ. એટલે આમને તરત જ આમ ઝટકો લાગ્યો કે 50,000 કેમ? પેલો તો 10,000 ની વાત કરતો હતો. મારે એમને ગોતવો જોઈએ. એ સૂફી સંતે પ્લેગને શોધ્યો અને પ્લેગને એવું કહ્યું કે તે દિવસે કેમ મારી પાસે ખોટું બોલતો હતો? પ્લેગ કે હું ક્યાં ખોટું બોલ્યો? એ કે ખોટું નહીં તો શું? ત્યારે તો શું કહેતો હતો? કેટલા માણસોના જીવ લેવા માટે આવ્યો હતો? પ્લેગ કે 10,000 ના. એ કે શું 10,000 ના? 50,000 માણસો મર્યા છે. એટલે કે સાચી વાત. એ કે તું એવું કે છે કે 10,000 ના જીવ લીધા 50,000 માણસ મર્યા છે, બેમાં સાચી વાત કરે. શું સાચી વાત છે? અને પછી પ્લેગે બહુ સરસ જવાબ આપ્યો ને મેં એવું કહ્યું કે મેં તો 10,000 ના જ જીવ લીધા છે, બાકીના 40,000 તો બીકના માયરા મરી ગયા. એ નથી માર્યા કઈ, મેં તો 10,000 ને જ માર્યા છે. 40,000 બીકથી જ મરી ગયા. એમ મોટા ભાગના વિદ્યાર્થી બીકને કારણે જ ડાઉન થાય છે. બોલ તો થોડાકને જ ડાઉન કરે, બાકીના બીકને કારણે ડાઉન થાય છે. આ પરીક્ષાની બીક નીકળવી જોઈએ. એ અરુણિમા સિંહા
પગ ન હોવા છતાંય આ કરી શકે. આપણે બોર્ડના પેપર ના આપીએ દઈએ, જેટલું આવડે છે તું, હું આગળ વાત કરવાનો છું. પણ પેલા તો મનથી મજબૂત રહેવું જોઈએ, મનથી નબળા નહીં. યારે વ્યક્તિ મનથી નબળી પડી ગઈ છે. આજે દુઃખની વાત એ જ છે કે સતત નકારાત્મક નકારાત્મક નકારાત્મક, આ ન થઈ શકે, આપણે આ ન કરી શકીએ, આપણાથી આ ના થાય, આપણે કેમ કરી શકીએ, સતત નકારાત્મક વાતો કરા. આ બાબત સમજીએ. જ્ઞાનીઓ આપણને એ જ કે છે આપણામાં ક્ષમતાઓ અદ્ભુત છે, એ ક્ષમતાઓનો ઉપયોગ કરી. ભોપાલની અંદર એક ટ્રેનિંગ હતી, મેં અગાઉ પણ એક વખત વાત કરી, અને એ ટ્રેનિંગની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ ટ્રેનિંગનું આયોજન કરેલ. સમગ્ર ભારતમાંથી 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાંથી 66 અધિકારીઓને પસંદ કરી આ તાલીમ વર્કશોપનું આયોજન કરે. અને મને બહુ આનંદ છે કે ગુજરાત સરકારે આ તાલીમ માટે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મારી પસંદગી કરી હતી. એટલે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે હું ત્યાં ગયો. અમને એક જે પ્રયોગ કરાયો, એ પ્રયોગની વાત મારે તમને કરવી છે. આ પ્રયોગ વિશે જરા ધ્યાનથી સાંભળ્યું. અને બધા જેટલા હતા ને એમને એવું કહ્યું કે કામ કરો, દરેકે દરેક તમારી જગ્યાએ ઊભા થાવ. એટલે અમે બધા અમારી જગ્યાએ ઊભા. પછી કે હવે છે ને આમ હાથ સીધો રાખો, હાથ સીધો રાખી આમ કોઈની સામે આંગળી ચીતતા હોય ને એ રીતે ઊભા. એટલે બધા આવી રીતે ઊભા રહી. પછી કે કામ કરો, તમારાથી હાથ આમ જેટલો પાછળ લઈ જઈ શકાય ને એટલો પાછળ લઈ જાઓ. બધા હાથ પાછળ લઈ જાય. એ કે હવે એક કામ કરો ને, આમ જુઓ તો તમારો હાથ જ્યાં પહોંચ્યો ત્યાં તમારી આંગળી છે ને સામે દિવાલમાં ક્યાંક ટચ થતી હશે, ત્યાં મનમાં રે મનમાં એક પોઈન્ટ બનાવો. બધા એક પોઈન્ટ બનાવો. ફરી પાછા એ સ્થિતિમાં આવો, એ જ રીતે હાથ રાખો, આંખો બંધ કરો અને મનમાં આવે નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલો આગળ ગયો હતો એના કરતા આ વખતે થોડો વધુ આગળ લઈ જવો છે, આટલું નક્કી કરો. અને આટલું નક્કી કરી અને હવે તમારાથી હાથ જેટલો આગળ લઈ જઈ શકાય એટલો લઈ જાઓ. ગયા વખત કરતા વધારે આગળ લઈ જવો છે એવું રાખજો. અને કદાચ થોડોક દુખાવો થાય તો થવા દો, આમ જેટલું જઈ શકે એટલો પ્રયત્ન કરો, ભલે થોડોક દુખે. એટલે બધા આમ બહુ પ્રયત્ન કરે. પછી હવે આમ જો, અને અત્યારે તમારો આ આંગળી સામે દિવાલમાં જ્યાં ટચ થતી હોય ત્યાં એક પોઈન્ટ બનાવે. આ એક્સરસાઇઝ કરાવીને પછી એવું કહ્યું કે પોઈન્ટ 1 થયું કે પોઈન્ટ 2 થયા. હું જ તમામ વિદ્યાર્થીઓ પાસે આ પ્રયોગ કરાવું. અહીંયા જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો બેઠા છે, તમારે જ મને જવાબ આપવાનો છે કે આ જ પ્રયોગ મેં તમારી પાસે કરાવડાવ્યો. અને પ્રયોગ પૂરો થયા પછી હું તમને આ પ્રશ્ન પૂછું કે પોઈન્ટ 1 થયું કે પોઈન્ટ 2 થયા, તો તમારો શું જવાબ? 1 કે 2? બધા બિલકુલ સાચું, 2. અમે બધાએ જવાબ આપ્યો 2. અને એમને જે તારણ આપ્યું હતું ત્યાર પછી મિત્રો આ સાંભળજો જરા, આપણે 12 બની એક બાજુ હિટીને સાંભળજો. એમણે તારણ આપતા એવું કહ્યું કે પહેલો પોઈન્ટ એટલે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજો પોઈન્ટ એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને આપેલી ક્ષમતાએ આપણે કામ કરતા જ. ભગવાને ક્ષમતા તો બીજા પોઈન્ટ સુધીની આપી, આપણે પહેલા પોઈન્ટથી જ અટકી જાય. અને પછી એમ કહીએ જ્ઞાન બસ આ તે છે, થોડોક દુખાવો થશે, તકલીફ પડશે, પણ આગળ પ્રયત્ન કરો. અને એ પણ સમજી રાખજો કે દુખાવો ન થાય ત્યાં સુધી તો બધા લોકો કામ કરે છે, પણ દુખાવો શરૂ થાય અને કામ ચાલુ રાખે એ જ બીજા કરતા જુદા, એ જ બીજા કરતા અલગ પડે. બોર્ડની અંદર તો લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પણ A1+A1 કોણ લાવી શકે છે? તો કે જે દુખાવો થાય ને પણ છતાંય હાથ પાછળ ખેંચવાનું ચાલુ રાખે ને એ લોકો બીજા કરતા અલગ પડે. આ બાબત જરા આપણે સમજીએ. ક્ષમતા છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. એટલે જ્ઞાન યોગ આપણને એ સમજાવે છે કે આપણી ક્ષમતાનો આપણે ઉપયોગ કરીએ, મનથી હંમેશા હકારાત્મક રહીએ, જે ખીચીએ એ શક્ય બને. અહીંયા પેરેન્ટ્સ પણ આવે છે, એટલે આ જ બાબતમાં મારે પેરેન્ટ્સને પણ વાત કહેવા છે. આપ પણ બધા સમજી રાખો, આપના દીકરા અને દીકરીની બાબતમાં હંમેશા હકારાત્મક રહેજો. મને બહુ દુઃખ સાથે કહેવું છે કે આ દીકરા દીકરીઓનું પરિણામ નબળું આવે છે ને એના માટે પેરેન્ટ્સ તરીકે તમે પણ જવાબદાર છો. બહુ ખુલ્લું બોલવા આવું, પેરેન્ટ્સ તરીકે તમે પણ જવાબદાર છો, કારણ કે તમારું પ્રેશર એનું પરિણામ ઘટાડે છે, તમારું દબાણ એનું પરિણામ ઘટાડે. કેટલાકને ડર હોય, બિચારા મા બાપનો ડર હોય, અર શું થશે શું થશે શું થશે. કેટલાક સમાચાર આપણે વાંચીએ ને હૃદય દ્રવી જાય. હજુ ગઈકાલે મેં સમાચાર વાંચ્યા, મારી બાજુનું ગામ શિવરાજગઢ, સાવ નાનું ગામ, 3000 ની વસ્તી, અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી બોર્ડની પરીક્ષા આપે એ પેલા આત્મહત્યા કામ. સાવ નાનું ગામ, 3. કેમ આ ઉંમરે છોકરાઓ કેમ આત્મહત્યાઓ કરે છે? કેમ આવા માર્ગ અપનાવે છે?
એને કઈ બિઝનેસમાં નુકસાન નથી ગયું, એને બીજી કોઈ તકલીફ નથી. ક્યાંક કોઈક અંશે આપણું દબાણ, આપણી બીક જવાબદાર હોય છે કે જેને કારણે આ લોકો કોઈ બીજો રસ્તો અપનાવે ને એના કરતાંય એનું રિઝલ્ટ ડાઉન. મા બાપ તરીકે આપણે જો આ સમયે એની સાથે હોય તો એનું પરિણામ અદ્ભુત. બે વાદી માતા પિતા માટે, અને આ વાત દરેક મા બાપે આમ સુવર્ણ અક્ષરે લખીને રાખવા જેવી છે. એક વાત, થોડી મહેનત આના તરફ થાય. હું તમને એ પણ કહું કે આપણી ક્ષમતાઓ આપણને અનુભવાતી નથી, એનું કારણ પણ એ છે કે આપણી એકાગ્રતા, આપણી એનર્જી એ બીજે જતી રહેશે. એકાગ્ર નથી થતી, ડીફોકસ થઈ જાય. એક એનર્જી છે. 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, તમને ખુલ્લા મેદાનમાં 3-4 કલાક ઊભા રાખવામાં આવે, તમે ઊભા રહી શકો. 15 ડિગ્રી ટેમ્પરેચર હોય, ખુલ્લા મેદાનમાં ઊભા રાખવામાં આવે કે મજા આવે. 15 ડિગ્રી ટેમ્પરેચરમાં તો ઓર મજા આવે. 45 ડિગ્રી ટેમ્પરેચરને બદલે 15 ડિગ્રી ટેમ્પરેચર ત્રીજા ભાગનું, એનર્જી ત્રીજા ભાગની. 45 ડિગ્રીમાં 3-4 કલાક ઊભા રહી શકતા હતા, 15 ડિગ્રીમાં ઊભા રાખે. એક સૂક્ષ્મ દર્શક કાચ કાઢે, બિલોરી કાચ, તમારો હાથ પકડી નાની એવી કીડી તમારા હાથ પર પાડવામાં આવે, એથી શું થાય? માત્ર 30 સેકન્ડમાં હાથ પાછો ખેંચવો પડે. 45 ડિગ્રી ટેમ્પરેચર, એનર્જી પુષ્કળ હતી અને તમે 3 કલાક ઊભા રહી શકતા હતા, ત્રીજા ભાગની એનર્જી. પણ માત્ર 30 સેકન્ડમાં હાથ કેમ પાછો ખેંચવો પડ્યો? તો કે એનર્જી ભલે ત્રીજા ભાગની ગઈ, પણ એક જગ્યાએ એકાગ્ર થઈ. પેલી એનર્જી 3 ગણી હતી, પણ ડીફોકસ થયેલી હતી ને, એટલે એનું પરિણામ ન પરિણામ. એનર્જી તો છે જ, પણ ડીફોકસ થઈ જાય છે અને એટલે એનું પરિણામ નથી મળતું. માત્ર ને માત્ર એ પુસ્તકમાં નથી રહેતી, એ રણજીત સાગરની પાળે જતી રહેશે અને એટલે તકલીફ પડે. ખાલી એક જગ્યાએ હોય તો વાંધો ના આવે, બધે ડીફોકસ થાય છે. તમે યુવાન, અને યુવાન હોય ત્યારે જાત જાતના રંગીન સપનાઓ હોય, એ સ્વાભાવિક છે. કેટલાય જુદા જુદા વિચારો આવે, એ સ્વાભાવિક છે. એ બધું બરોબર છે, આપણે યુવાનીને માણીએ પણ ખરા, પણ સાથે સાથે આપણા કરિયરના ભોગે તો નહીં, એ જરા સમજવું પડે. પણ કરિયર માટે મહેનત કરવી પડે, કરિયરના ભોગે નહીં. અંગ્રેજીમાં છે કારકિર્દી માટેનો શબ્દ છે કરિયર. કારકિર્દીને કરિયર કહેવાય. કેટલાક લોકો કેરિયર બોલે, કેરિયર નહીં ભાઈ, કેરિયર બનાવો કે કેરિયર નથી બનાવવું. કેરિયર તો સાયકલની પાછળ હોય એને કહેવાય, આ કરિયર કહેવાય. એનું પ્રોનાઉન્સિએશન છે કરિયર. પણ આના ઉપરથી એક સમજવા જેવું છે કે તમારા વિદ્યાર્થી જીવન દરમિયાન જો તમારું કરિયર નહીં બનાવી શકો તો કેરિયર બનીને કોકનું વજન આખી જિંદગી ઉપાડવું પડશે, એ યાદ રાખતા. કરિયર બનાવી લો, નહીતર કેરિયર બની જશો કોકનું, આખી જિંદગી વજન ઉપાડવું પડશે. એના માટે એક જ કામ કરવાનું છે, જેટલી મહેનત થઈ શકે ને એટલી મહેનત કરવી, જેટલી મહેનત થઈ શકે. હું એવું નથી કહેતો કે તમે 50% સીધા 99 આવી જાઓ. હવે બોર્ડમાં પહેલો સાહેબ કોઈ વાર બોલતા જ નહીં, એમ નહીં થાય ભાઈ, એમ ન થાય. ટુકડે ટુકડે થાય બધું, એ મને સમજાય. અરુણિમા સિંહા નહીં, ત્રીજી દીકરી પડી, ના મારે કઈ ટ્રેનિંગ નમ થઈ, હવે તો મજબૂત બરોબર છે. શું ના થાય, કેમ ના થાય? મનથી ધારીએ તો આ હિમાલય કરી પડે, કઈ ન થાય. ધીમે ધીમે થાય. એમ તમારે 50%ની ગાડી હોય તો 55 તો પહોંચે જ. થોડો પ્રયત્ન કરો. 70 વાળા આપો, 75 પહોંચશો જ. આપણે 70 વાળા 90 નથી, 75 પહોંચો. અને એ જ રીતે જો 95 વાળો થોડોક પ્રયત્ન કરે ને તો ચોક્કસપણે બોર્ડમાં પહેલો નંબર લાવી બેસે. થોડા પ્રયત્ન માટે જ બાકી રહેતા, થોડું સેજ કરો. આમાં સાયન્સ વાળા જેટલા હોય ને, સાયન્સ વાળા તો સમજો, તમારો નાનો એવો પ્રયત્ન તમારા મમ્મી પપ્પાને કેટલો મોટો ફાયદો કરાવી આપતી રહ્યા. એડમિશનમાં સાહેબ માત્ર 3 માર્ક માટે થઈ અને એક વ્યક્તિને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે અને બીજી વ્યક્તિને 3 માર્ક ઓછા હોય એટલે એને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું. એક વ્યક્તિ વર્ષના 9,000ની ખ્યાલમાં ભરે ભણે અને બીજી વ્યક્તિએ વર્ષના 4 લાખ રૂપિયા ભરવા, 5 લાખ રૂપિયા ભરવા પડે. 5 વર્ષનો અભ્યાસ કરો, એક વ્યક્તિ 50,000માં ભણે અને બીજી વ્યક્તિને 25 લાખનો ખર્ચો થાય. તમારા 3 માર્ક તમારા મા બાપને 25 લાખમાં પડે છે. 25 લાખ 60 આપણે કીધું કે 3 માર્કમાં ફેર પડે, આવા એડમિશનમાં ફેર પડે, 25 લાખમાં પડે 3 માર્ક. દરેકે દરેક જગ્યાએ પ્રયત્ન કરી. હું એવું નથી કહેતો લેવું જ છે, આપણાથી જેટલો શક્ય બને એટલો આપણે પ્રયત્ન કરીએ. તમે પ્રયત્ન કરશો, મહેનત કરશો, એનું પરિણામ તમને ચોક્કસ મળશે. મારું વતન ગોંડલ, તૃપ્તિબેન પણ ગોંડલના છે. અમારી ગોંડલની બાજુમાં એક કમઢિયા કરીને ગામ છે. એ ગામની અંદર એક ધનંજય નાકરાણી કરીને છોકરે, ધનંજય છે, તેમણે 12મું ધોરણ પાસ કરી
પછી એ એન્જિનિયરિંગ કરવા માટે અમદાવાદ ગયો. એટલે એને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર એડમિશન લીધું. કેટલાક એના મિત્રોએ કહ્યું કે ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ના જવાય, એમાં રિસેશન ચાલે છે, મંદી ચાલતી, એટલે તને જોબ નહીં હોય. આ કે મને ગમે છે, મને ગમતો વિષય. એ છોકરાએ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ કર્યો. હવે સમજો, 4.5 વર્ષ એન્જિનિયરિંગના હતા, ઘરથી દૂર, કોલેજ લાઈફ પર બધા મસ્તી મોજ મસ્તી કરતા હતા, મસ્ત રીતે લાઈફ જીવતા હતા. આ છોકરાએ એવું નક્કી કર્યું કે નહીં, મારે તૂટી જાય એટલી મહેનત કરવી છે, આ વિષયમાં મારે એક્સપર્ટ બનવું. બાકીના મિત્રો રખડવા માટે જાય, આ છોકરો સતત નવું વાંચ્યા કરે, એ વિષય નવું સંશોધન કર્યા કરે. પરિણામ એ 4.5 વર્ષે એન્જિનિયરિંગ પૂરું થયું. એની આરે બાકીના જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરતા હતા, સેમ કોલેજ છે, જરા વિચારજો, કોલેજ એ જ, અરે એક જ ક્લાસ, બેન્ચમાં બે હતા બાજુમાં. એક વ્યક્તિને મહિનાના 15,000 રૂપિયા પગારથી નોકરી મળી. અને આ છોકરો ધનંજય નાકરાને ગામડાનો છોકરો, સામાન્ય, એની મમ્મી તો શિક્ષિકા હતી પ્રાઇમરી સ્કૂલ, સામાન્ય પરિસ્થિતિનો આ છોકરો, એમને એન્જિનિયરિંગ પૂરું કર્યું અને વિશ્વની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની ગૂગલમાં એને પ્લેસમેન્ટ મળી. આ છોકરાની ઉંમર હજી 22 વર્ષ છે. 22 વર્ષની ઉંમરે આ છોકરાને આ કંપનીએ વર્ષના 1,25,00,000 પગાર સાથે નોકરીએ રાખ્યો. આ તો શરૂઆતનું પાર, 1,25,00,000 પગાર, સ્ટાર્ટિંગ સેલેરી. વિચાર તો કરો, આ છોકરો ક્યાં પહોંચશે? એ કેલિફોર્નિયા કે રહે છે, મારી સાથે સતત સંપર્કમાં છે, વાત કરતો રહેતો હોય, ફેસબુક ઉપર હું એના ફોટા જોતો હોઉં. આજે ઓસ્ટ્રેલિયા હોય તો બીજે દિવસે ક્યાંક યુરોપમાં આટા મારતો. તમે જુઓ, અને એની આરે ભણનારો ક્યાં, તો કે ક્યાંય ગામમાં જ છે, જામનગરમાં આટા મારે, બીજે ક્યાંય નથી. નોકરી બીજી ક્યાંક 12,000 આંબળે ગોતે જાય, 10 જ મેળવી, 2,000 પગાર વધારો હોય ગોતે. તમે જુઓ લાઈફમાં કેટલો મોટો ફેર પડે. આ તમારું વિદ્યાર્થી જીવન એ કંઈક સમર્પિત કરવાનું જીવન છે. આ જીવન દરમિયાન, એટલે આ જીવન મતલબ વિદ્યાર્થી કાળ દરમિયાન કંઈક સમર્પિત કરી શકો ને, તો એવું પ્રાપ્ત થશે કે લાઈફ ટાઈમ જલસા કરી શકો. નક્કી તમારે કરવાના. આ સમયગાળો એવો છે, આ સમયગાળા દરમિયાન ઇજાગરો કરવાની તૈયારી હોય ને, તો આખી જિંદગી આરામથી કહી શકાય છે. અને અત્યારે સુતારીએ તો આખી જિંદગી ઉજાગરા કરવાની તૈયારી રાખજો. નક્કી તમે કરી લે, તમારે શું કહો? આખી જિંદગી ઉજાગરા કરવા છે કે થોડા વર્ષોના ઉજાગરા? એમ થોડા વર્ષોના ઉજાગરા કરી લીધા. જો કેટલું બેસ્ટ કર્યો, કેટલું સરસ મજાનું લાગે. અને એક નહીં, એવી તો કેટલી વ્યક્તિઓ છે કે જેને જુદા જુદા ફિલ્ડમાં, હું એવું નથી કહેતો કે તમે એન્જિનિયરિંગમાં જાઓ, હું એવો નથી કહેતો કે તમે મેડિકલમાં જાઓ, તમને મનપસંદ હોય એક ક્ષેત્રમાં જાઓ. કર્મયોગમાં વાત જ આવે કે તમને શું કામ ભગવાન લાવ્યા કે બધાને એન્જિનિયર નથી બનાવો, બધાને આઈન્સ્ટાઈન નથી બનાવો. તમને જે ગમતું હોય એ ફિલ્ડમાં તમે જાઓ, પણ ગયા પછી તમારી જાતને સમર્પિત કરી. જે ફિલ્ડમાં જાઓ છો, હા સાયન્સ રાખ્યું, દસમાવાળા છે, 10મું પૂરું થાય એટલે 11-12 સાયન્સનો વિચાર કરે. કૃષ્ણા સ્કૂલની અંદર બહુ સરસ મજાની સાયન્સના ટીચરોની આખી એક ટીમ તૈયાર કરે છે. તો કોઈ વિચારે મારે સાયન્સ કરવું, ઓકે સાયન્સમાં જાઓ, પણ ગયા પછી જાત સમર્પિત થવી જોઈએ. ખાલી માત્ર ભણવા માટે નહીં, નવું શીખીએ. રાજકોટની અંદર એક છોકરાના પપ્પા મને મળવા માટે આવેલા. એ છોકરાને 12 સાયન્સ પૂરી કર્યું, પછી એન્જિનિયરિંગમાં જવું, એટલે મને મળવા માટે આવે. ત્યાં દિવ્ય ભાસ્કર જે ન્યૂઝપેપર છે એના એડિટર, એના તંત્રી, એના મિત્રનો દીકરો. મને એવું કહ્યું એ છોકરાએ કે સાહેબ 12 સાયન્સ પછી મારો ગોલ ક્લિયર છે, મારે આ જ બેજો. શું ગોલ છે? ગોલ મને કે સાહેબ મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જવું. સાંભળજો, 12 સાયન્સ પૂરું કરેલો છોકરો હજી પરીક્ષા આપીને આલો તે, હું 2 વર્ષ પહેલાની વાત કરું છું, લગભગ 2 વર્ષ જેવું થયું. પછી મેં કહ્યું કેમ દોસ્ત ઓટોમોબાઈલ? મને કે સાહેબ ગમે છે. મેં ખાલી ગમે જ છે કે તું કઈ? અને પછી એ છોકરાએ વાત કરી કે સાહેબ તમારે અત્યારે દુનિયાની કોઈ પણ કંપનીની કોઈ પણ કાર વિશે મેં પૂછવું તમે પૂછી, બધી જ કારનું મિકેનિઝમ હું તમને કહી દઉં. પછી એના પપ્પાએ કીધું કે સાહેબ આ ભણતો જાય છે, પણ સાથે સાથે બાકીના ફ્રેશ ખાવા માટે ટીવી જોવે, મોબાઈલનો ઉપયોગ કરે, પણ આ અલગ અલગ પ્રકારની કારનું સંશોધન કરી રાખે. અમુક કંપનીઓને ખબર નહીં હોય કે એની કારમાં આવી ખાસિયત છે. આ કઈ આપણે રાજકોટમાં અમુક કાર વાપરને ખબર નહીં હોય કે એની કારમાં આવી ફેસિલિટી છે. આને બધી ખબર. એને પોતાની જાતને હોમી કહેવાય. એમ તમે જે પ્રકારનો અભ્યાસ કરો છો એમાં તમારી જાતને હોમી. એક શાયરે બહુ સરસ કહ્યું છે, મિટા દે અપની હસ્તી કો ગરબુચ મર્તબા ચાહે દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા રહે. કોઈ પણ દાનો જ્યારે જમીનમાં એનું અસ્તિત્વ મિટાવી દે ને ત્યારે એમાંથી છોડ અંકુરિત થાય અને પછી એમાંથી ભેવસી બને.
હજી દાણાને જમીનમાં નાખે અને દાણો રાડો પાડે, એ મને જલ્દી બહાર કાઢો, અહીંયા કોઈ ગરમી થાય છે, ગરમી થાય છે, મજા જ નથી આવતી. મજા ન આવે ભાઈ, એમાં ગરમી સહન કરવાની જો મજા ના આવે. એ ગરમી સહન કરો તો જ ફૂટો, અને ફૂટો તો જ પછી તમારામાંથી વૃક્ષ બને. બાકી ગરમી સહન ન કરવી હોય તો દાણાને ઉપાડી બહાર મૂકાય. બહાર મૂકો શું થાય? કબૂતરા આવીને ચણી દે, તી કાંઈ ન રહે. એમાં પછી છોડ ન બને, એ તો જાતે ઊંઘવી પડે. એક નાની એવી વાર્તા હું અવારનવાર કહું છું, અને આ વાર્તાને પણ ખાસ સાંભળજો, આના પર ચિંતન મનન કરજો. મેં ચિંતન મનન કરજો એવી 2 બાબતમાં કહ્યું, જ્યાં અગત્યનું હોય કે હું ભાર મૂકું. આ વાર્તા પર ચિંતન મનન એકો એક વિદ્યાર્થીઓ કરે.